વાલા ક્રિએશનની આ ચેનલ દ્વારા નાગ દેવતાની બીજી એક વાર્તા શ્રવણ કરતા સૌ શ્રોતાજનોને આ વાલા ગજ્જરના નમસ્કાર. જય ગોગા મહારાજ, જય જય ગરવી ગુજરાત, જય વિશ્વકર્મા. નાગદેવની અનેક પારંપરિક વાર્તાઓ, વ્રત કથાઓ છે. ગયા હપ્તામાં પણ આપણે એક એવી વાર્તા શ્રવણ કરી, પણ આ એક વાર્તા અતિ પ્રાચીન વાર્તા છે. દીકરીની વારે નાગદેવતા કેવી રીતે આવે છે અને દીકરીના કેવા કામ કરે છે, એ આ વાર્તા છે. આપણે બધા શ્રદ્ધાપૂર્વક આ વાર્તાનું શ્રવણ કરીશું. નાની દીકરી, નામ સુશીલા, પણ દીકરી બહુ દુઃખી, કારણ માતા રૂપી તેનો મીઠો મેવો આ દુનિયામાં રહ્યો નહોતો. શાવકી માં અને શાવકા બેન, એના કયામાં એના પિતા એ પણ એને મદદ કરી શકે એમ નહોતા. આ રાંક છોકરી આખા ઘરનો બધો ભાર ઉપાડતી, છતાં જશમાં તો એને જોડા જ મળતા, વળી પેટ પૂરતું ખાવાય નહોતું મળતું. એક વખત રાત્રે અચાનક પવન આવવાથી ઘરનો દીવો ઓલવાઈ ગયો. આ વાંક જાણે આ સુશીલાનો હોય એમ એની શાવકીમાં શારદા બોલી, સુશીલા, આ દીવો ઓલવાઈ ગયો, જોતી નથી? જા પાસેના મંદિરમાં જઈ અને હળગાવી લાવ. એમ આખો દિવસ દિવાસળીનો હળગાવાની હોય. સુશીલા દીવો લઈ પાસેના મંદિરમાં ગઈ. મંદિરમાં જઈ દીવો સળગાવી અને પાછી ફરતી હતી ત્યાં મંદિરના મહંતે તેને બોલાવી, બેટા, જરા આમ આવીશ? આટલું મારું માથું ઓળી આપીશ? કયાગરી સુશીલાએ ત્યાં જઈ અને બાવાજીનું માથું ઓળી આપ્યું. બાવાજીએ ફરીથી કહ્યું, બેટા, ત્યારે જરા મને સ્નાન કરાવી આપીશ, નવડાવી આપીશ? દીવો મૂકી અને સુશીલાએ પિતા તુલ્ય ગણી અને મહંતજીને ચોડીને નવડાવ્યા. મહંત આથી ઘણા પ્રસન્ન થયા. તેમણે સુશીલાને ખોળામાં બેસાડી અને હેતથી માથે હાથ ફેરવી અને પૂછ્યું, દીકરા, કહે જોઈએ, શિયાળાના દિવસો કેવા? સુશીલાએ જવાબ આપ્યો, બાબાજી, શિયાળાના દિવસો તો ઘણા સારા. શિયાળામાં ઘઉં, કપાસ, કઠોળ પાકે. લોકો સારા હુંફાળા જાડા કપડાં પહેરે. ગરીબ લોકો ટોળું વળી આનંદથી રાત્રે વાતો કરે અને ઘરમાં આનંદ લાગે. સુશીલાને પોતાના ઘરમાં આવો કોઈ અનુભવ નહીં કે કોઈ આવો આનંદ નહીં. મહંતે પછી પૂછ્યું, ત્યારે બેટા, ઉનાળાના દિવસો કેવા? સુશીલાએ કહ્યું, ઉનાળાના દિવસો પણ ઘણા સારા. અમૃત ફળ જેવી કેરીઓ પાકે, તાપથી અનાજ ઉગી આવે, લોકો ઝીણા ઝીણા કપડાં પહેરી પંખો ખાય, હિંચકો ખાય અને ઠંડક ઠંડક કરે. મહંતે પૂછ્યું, તો ચોમાસાના દિવસો કેવા? સુશીલાએ કહ્યું, બાબાજી, ચોમાસું તો ઘણું સારું. રાજા તો મેઘરાજા ઓર રાજા કાયકા. વરસાદથી તો બધું અનાજ પાકે. જ્યાં નજર કરીએ ત્યાં લીલું છમ દેખાય. ઝરમર ઝરમર વરસાદ પડે તે ઘરમાંથી જોઈએ ને તોય આનંદ થાય. મહંતે તેને માથે હાથ ફેરવીને કહ્યું, જા બેન, હવે મોડું થઈ ગયું છે.
પણ સંભાળીને જજો હો. સુશીલા દીવો લઈને ઘેર આવી, પણ ઘરમાં પેસતા બધાને જાણે ઝાંઝર ખખડતા હોય એવો ભાસ થયો. સવારમાં ઉઠી સુશીલાએ પોતાનું કામકાજ કરી નાખ્યું. શારદાએ સવારમાં ઉઠીને જોયું તો આખા ઘરમાં કંકુના પગલા. શારદાએ સુનંદાને બતાવ્યું. શારદાને આમાં કંઈક ચમત્કાર જણાયો. દીવો કરી અને આવ્યા પછી સુશીલા પાછી ઘર આવી તે વખતે સાંભળવામાં આવેલો ઝાંઝરનો અવાજ અને સવારમાં આ કંકુના પગલા, એ બે બાબતોએ શારદાને વિચારતી કરી નાખેલી. શારદાએ વિચાર્યું કે વખતે સુશીલામાં કોઈ દુર્ગુણ તો પેદા નહીં થયો હોય ને, અને એ વિચારથી શારદાએ તેને ધમકાવી અને હકીકત પૂછી. ભોળી સુશીલાએ રાત્રે બનેલી બધી જ વાત અક્ષરે અક્ષર શારદાને સંભળાવી દીધી. મૂળ તો એના ઉપર રીસ હતી જ, તેમાં વળી આ સુખની નિશાની દેખી અને શારદાથી ન ખમાયું. તેણે પોતાની પુત્રીને તેના જેવું થાય એવું ધારી અને રાત્રે જાણી જોઈ અને ઘરનો દીવો ઓલવી નાખ્યો. આજે સુનંદા હાથમાં દીવો લઈ પાસેના મંદિરમાં સળગાવા ગઈ. મહંતે જરા મોટા ઘાંટે કહ્યું, બેન, મારું માથું જરા ઓળી આપીશ? સુનંદા ઘણી મહેનતે મૂંગી રહી અને હવે તેની ધીરજનો અંત આવી ગયો. તે બોલી, એટલી ચોટલી ઓળવી એમાં શું? તમારા હાથ દુખે છે કે મને ખોટી કરો છો? મહંતે તો બહુ ધીમાસથી ગઈકાલે સુશીલાને પૂછ્યું હતું તેમ આજે સુનંદાને પણ પૂછ્યું કે બેટા ઊભી રહે, શિયાળા, ઉનાળા અને ચોમાસાના દિવસો કેવા? સુનંદાએ કહ્યું, શિયાળામાં બહુ ટાઢવાય, થરથર ધ્રુજાય, ઉનાળામાં ખૂબ પરસેવો થાય અને અકળાઈ જવાય, ચોમાસામાં બધે કાદવ કીચડ થાય અને હરવા ફરવાનું ના મળે, એટલે ન ગમે શિયાળો, ના ગમે ઉનાળો કે ના ગમે ચોમાસું. બાવાજીએ કંટાળીને મોં ફેરવ્યું અને પછી માથે હાથ ફેરવીને કહ્યું, મેં તને નકામી ખોટી કરી, જા બેટા દીવો કરી લે. સુનંદા દીવો કરી અને મનમાં આશાના તરંગો બાંધતી ઘેર ગઈ. તેની મા તો તેની વાટ જ જોતી હતી. ઝાંઝરના ઝમકારા કરતી આવતી પુત્રી, આ જોવાની એની ઈચ્છા અને આશા હતી. પણ તેવું તો કંઈ સંભળાયું નહીં. ઉલટું સવારમાં ઉઠી અને દીકરીના મોં સામું જોયું તો એકાએક ખબર પડી કે સુનંદાએ એક આંખ ગુમાવી દીધી છે. સુશીલા અને સુનંદા આ બંનેનો કન્યાકાળ વીતી ગયો હતો. માતા પિતાને તેમના લગ્નની ચિંતા પણ થવા માંડી હતી. શારદાને તો ખાસ ચિંતા એ હતી કે સુનંદાને સુશીલા કરતા સારું સાસરું મળે. ખોળતા વર જડતા તો તે સુશીલા માટે જ આ કહેતા. જે મૂર્તિયા આવે એ સુશીલા માટે જ આ પાડે. આથી સુશીલા સુનંદાના સુખમાં કાંટો છે એવું ધારી અને સુશીલાને ગરીબ વર સાથે શારદાએ ઉતાવળા લગ્ન કરી અને પરણાવી દીધી. સુશીલા તો ખરેખર સુશીલા જ હતી. ગરીબ પતિના ઝૂંપડામાં હવે તે રહેવા લાગી. નાનું એવું ઘર, પણ ઘરને સ્વચ્છ રાખે અને બહુ સંતોષથી રહેતી હતી અને એમાં એ આનંદ પણ માનતી હતી. પણ એવું ભાગ્ય એનું બળવાન હતું કે પતિની વડીલ ઉપાર્જિત મિલકત થોડા જ વખતમાં તેમને પાછી મળી અને હવે તે ઝૂંપડીમાંથી એક મોટા ઘરમાં રહેવા લાગ્યા. શારદાને આથી ઘણો અસંતોષ થયો.
તેમાં વળી સુશીલાના સીમંતની વાત જાણી અને બળતામાં ઘી ઉમાવ્યું. હવે પિયર આવે તે વખતે કંઈક યુક્તિ કરવાનો વિચાર કરવા લાગી. સુશીલા પિયર આવી અને પૂરા દિવસો જતા એણે એક દીકરાનો જન્મ આપ્યો. વખત જતા એક દિવસ સુશીલા અને સુનંદા ગામમાં ભમરિયા કુવા ઉપર વહેલી પરોડે પાણી ભરવા ગયા. કુવા ઉપર કોઈ નહોતું. ત્યારે સુનંદાએ કહ્યું, સુશીલાબેન, આજે આપણે એકબીજાના કપડાં ઘરેણાં બદલી અને કુવામાં જોઈશું. જોઈએ કોણ વધારે સુંદર દેખાય છે. સરળ સ્વભાવની સુશીલા એને પણ આ જોવાની તૈયારી બતાવી. એને ખબર નહોતી કે આમાં પ્રપંચ દગો છે. તે બંને કપડાં ઘરેણાં બદલી કૂવામાં ડોકિયું કર્યું અને સુનંદાએ માએ શીખવેલા સંકેત પ્રમાણે સુશીલાને કૂવામાં ધક્કો મારી દીધો. પણ ઈશ્વરની કૃપાથી આ કૂવામાં એક નાગદેવતા રહેતા હતા. તેમણે ફણા ઉપર સુશીલાને ઝીલી લીધી. આજે યુગાનુયોગ શ્રાવણ વદ 5 હતી. નાગદેવતાએ તેના માથા ઉપર છાયા કરી. માથાના મણીથી ત્યાં તેજનો તો પાર હતો નહીં. સુશીલાને આ નાગદેવતાએ પુત્રી ગણી અને પાડવા માંડી. થોડા દિવસ પછી સુશીલાના સાસરેથી તેડવા આવ્યા. શારદાએ સુનંદાને છોકરાની સાથે સુશીલાના સાસરે મોકલી દીધી. સુનંદાએ સાસરે જઈ અને ઘૂમટો તાણી અને ફરવા માંડી. સુશીલા અને સુનંદાના શોભામાં ઘણો ફેર. ઘરમાં પણ બધાને નવાઈ લાગી કે આ વહુનો સ્વભાવ કેમ આટલો બધો બદલાઈ ગયો છે અને ઘૂમટો તાણીને જ ઘરમાં ફરે છે. સુશીલાના પતિને પણ એનો મિજાજ અને અતડો સ્વભાવ જોઈ અને એમને પણ નવાઈ લાગી. તેણે ઘૂમટો ઉઘાડી નાખવા કહ્યું, પણ સુનંદાએ તે માન્યું નહીં. આથી તેણે પોતે જ ઉઘાડી નાખ્યો. તો સુશીલાના બદલે બીજું જ મોં તેણે જોયું. આ ભેદની ગૂંચ ઉકેલવા માટે સુનંદાને પૂછ્યું, આ આંખ શાથી ગઈ? સુનંદાએ કડક અવાજમાં કહ્યું, આ તો સુવાવડનું કામ હતું. એમાં તો જીવનું જોખમ. એ તો સારું થયું કે એક આંખ જ ગઈ. સુશીલાના પતિ આવી તોછડાઈ સુશીલામાં તો ક્યારેય જોઈ નહોતી. તેથી આમાં કઈ ઊંડો ભેદ. તે દિવસથી તેમણે પત્ની સાથે બોલવું છોડી દીધું. એ હવે મૂંગો ઘેર આવે અને બહાર જાય. અહીં સુશીલાને કૂવામાં પડતા જ નાગદેવતાએ ઝીલી લીધી હતી. તેને પુત્રી જેવી ગણી અને પાડતા હતા. સુશીલા પતિ અને પોતાના પુત્રની ચિંતા આખો દિવસ કર્યા કરતી હતી અને એનું રટણ પણ કરતી હતી. તેના પિતા નાગદેવ આ વાત સમજી ગયા. તેને કોઈ પણ પ્રકારે સાસરે મોકલવાનો વિચાર કરવા લાગ્યા. હવે નાગદેવતા દિવસની રોજ 2 ફૂલની ચાદર ગૂંથાવતા અને સુશીલાને આપતા. સુશીલા તે લઈ કૂવામાંથી બહાર નીકળી અને હંમેશા રાત્રે પોતાના ઘેર જતી. છાની માની છોકરાને નવરાવી આંખો આજી સોડાવતી. નાની ચાદર તેના ઉપર ઉઢાડી પાછી મોટી ચાદર પોતાના પતિને ઉઢાડી અને પાછી કૂવે આવી જતી. એક દિવસ અચાનક સવારમાં જાગી જતા સુશીલાનો સાચો પતિ ફૂલની ચાદર જોઈ અને વિસ્મય પામ્યો
અને આ પ્રમાણે રોજ થવા માંડ્યું ત્યારે તેણે કોણ હશે, કેમ આ થતું હશે, એની તપાસ શરૂ કરી. સુશીલાનો પતિ આ તપાસ માટે રાતે જાગવાનું નક્કી કર્યું. એક દિવસની મધરાત રાત્રે કોઈ સ્ત્રી આવ્યાનો એને આભાસ થયો. આ સ્ત્રી આવીને શું કરે છે એ એણે જોવા માંડ્યું. સુશીલાએ આવી એના નિયમ પ્રમાણે છોકરાને લઈ નવરાવી, આંખો આંજી, સુવાડી અને ફૂલની ચાદર ઓઢાડી. પછી તેના પતિને ચાદર ઓઢાડવા માટે જેવી એના પતિ પાસે આવી તેવો જ એના પતિએ સુશીલાનો હાથ પકડ્યો. પતિના હાથ પકડવાથી સુશીલા સ્થિર થઈ ગઈ અને નિશ્ચિતતાથી ઉભેલી જોઈ તેના પતિને પણ નવાઈ લાગી. એના પતિએ પૂછ્યું, એ તું કોણ છે અને રોજ આવી આ છોકરાને શું કરે છે? ખરેખરું બોલજે, સાચું બોલવામાં તને કોઈનો ભય નથી. સુશીલા હૈયું રડું રડું થઈ રહેલું અને એણે કહ્યું, મારી વિતક કથા હું તમને કેવી રીતે કહું. મારી નાની બહેન જેણે મને કૂવામાં અડસેલી દીધી હતી, એ કૂવામાં નાગ દેવતાએ મને ઝીલી લીધી. નાગ દેવતાની મેં 5 આંગળીએ પૂજા કરેલી. આજે એના પ્રતાપે તમે મને પાછા મળ્યા. પણ એટલું તો કહો, હું જાણું એવી પણ તમે કેમ ભૂલકણા કે મને ના ઓળખી શક્યા અને સાચી વાત જાણી ન શક્યા? સુશીલાના પતિના પડળ એકદમ ખુલી ગયા. સુશીલાનો સ્વભાવ બદલાયેલો લાગ્યો. પણ બિચારી શું જાણે કે આખી સુશીલા જ બદલાઈ ગઈ હતી. ત્યાં પિયરથી છોકરા સાથે આવેલી સુશીલા નહીં, પણ એનું નામધારી સુનંદા હતી. આ વાત સાંભળી સુશીલાના પતિને સાચી સમજ પડી કે સુશીલા બદલાયેલી કેમ હતી. પિયરથી છોકરા સાથે આવેલી એ સુશીલા નહોતી, પણ એનું નામ ધારી અને આવેલી એની બેન સુનંદા હતી. સુશીલા રાત્રે પાછી પોતાના પિતા પાસે ગઈ અને નાગ દેવતાને સઘળી હકીકત કઈ સંભળાવી. સવારે સાસરે જવાની ઈચ્છા બતાવી. નાગ દેવતાએ પણ તેને પેટની પુત્રી ગણી અને બધો જ સાસરવાસો કરી અને સુશીલાને સાસરે વળાવી. સુનંદા તો હોશિયાળી થઈ ગઈ. પોતાની માએ કરેલું કપટ આટલા દિવસે ખુલશે એવો એને સપને ખ્યાલ નહોતો. એ તો થરથર ધ્રુજવા માંડી. રોઈ જાય એવી એની આંખો રાતી થઈ ગઈ. સવાર પડતા આખા ગામે આ વાત જાણી, છતાં સુશીલાથી પોતાની ગમે તેવી તોય બેન છે એનો તિરસ્કાર સાંખી ન શકી. એણે સુનંદાને નાગ પાંચમનું વ્રત બતાવ્યું. સુનંદા એ માની શિખામણથી બગડી હતી, એટલે સુશીલાની વાત માની ભોળા ભાવે મહાદેવજીના મંદિરમાં જઈ અને 5 ફેણવાળા નાગ દેવતાની એને પૂજા કરી. આમ નાગ દેવતાનું પૂજન કરતા 1 વર્ષ થઈ ગયું. સુનંદાએ અનન્ય ભાવથી નાગ દેવતાની માફી પણ માગી. નાગે એને વરદાન આપ્યું અને એ વરદાનના પ્રભાવથી સુનંદાની ગયેલી આંખ સારી અને સાજી થઈ ગઈ. અહીં સુનંદાની માતા પુત્રીના સમાચાર જાણવા માટે અધીરી થઈ રહી હતી
આજે પુત્રીનું મુખ જોવા માટે સાસરાના ગામના ભાગોળે આવી પહોંચી. ગામના કૂએ જઈ પાણી ભરતી સ્ત્રીઓને સુશીલાનું ઘર પૂછવા લાગી. સ્ત્રીઓએ જઈ અને સુશીલાને ખબર કહી. સુશીલા અને સુનંદા બંને માતાને મળવા માટે આવ્યા. શારદા તો સુશીલાને જોઈ અને ઝંખવાણી પડી ગઈ. પછી સુનંદાએ પોતાની માતાને બેન અને બનેવીની વાત કરી અને વખાણ કર્યા. પોતે નાગદેવતાનું વ્રત 1 વર્ષથી કરે છે એ વાત પણ જણાવી. દીકરીની આંખ સારી જોઈ શારદા પણ ખુશ થઈ. એને પણ પસ્તાવો થવા લાગ્યો. એણે સુશીલાની માફી પણ માંગી. પણ સુશીલા તો જેને માં માનતી હતી ને, માને ગળે વળગી. સુશીલાના એક સાસરીના સગા, એ સગાના ત્યાં સુનંદાનું સગપણ કરાવી લગ્ન કરાવ્યા. આ સુનંદાને પણ સુખની ઘડી આવી. એણે પણ એક દીકરાનો જન્મ આપ્યો. આમ નાગદેવતાના પ્રતાપે સુશીલા અને સુશીલાના કહેવાથી સુનંદા બંને દીકરીઓનો સંસાર સુખી થઈ ગયો. હે નાગદેવતા, તમે જેમ સુશીલાને ફળ્યા, સુનંદાને ફળ્યા, શારદાની મતિ સુધારી, એમ અમને પણ ફળજો. આ કથા સાંભળનાર, વાંચનાર સૌના મનોરથ પરિપૂર્ણ કરજો. બોલીએ નાગદેવની જય, ગોગા મહારાજ કી જય. આ પ્રાચીન કથા આપને પસંદ પડી હોય તો સૌ પ્રથમ તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને ગમતી આ વાર્તા આપના અન્ય સ્નેહી સંબંધી એમના ગ્રુપમાં શેર કરજો. સૌને આ વાલા ગજ્જરના જય ગોગા મહારાજ, જય નાગદેવ, જય જય ગરવી ગુજરાત, જય વિશ્વકર્મા. નાગદેવતાની અસલ જે વ્રત કથા છે એ વ્રત કથા પણ આપણે આ જ ચેનલમાં રજૂ કરીશું. જ્યારે કથા આવે ત્યારે નાગ પાંચમના દિવસે આ કથાને આપ સૌ ખાસ સાંભળજો.